અંકલેશ્વર નગર સેવા સદનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત સત્તા હાંસલ કરી છે, ત્યારે આપણી સાથે અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। ભૂપેન્દ્રભાઈ, ફરી એકવાર ભાજપ સત્તા પર આવ્યું છે, કોંગ્રેસને શું કાચું કપાઈ ગયું? લોકોનો ચુકાદો છે, લોકોનો ચુકાદો શિરેમાન્ય। અમારા માટે ભગવાન પછી જો અગત્યના હોય તો મતદારો છે, અને મતદારો જે ચુકાદો આપ્યો તો અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ। એમાં કંઈક ક્ષતિ અમારા પક્ષમાં પણ હશે, ક્યાં તો કંઈક મતદારોને કન્ફ્યુઝન પણ હશે, એટલા માટે એમાં હું કોઈને પણ દોષી ગણવા રાજી નથી। અને જ્યાં સુધી હું અમારા પક્ષની વાત માનું છું, અમારો પક્ષ હંમેશા કાર્યશીલ રહ્યો છે, અને હાલમાં પણ ગત સમય કરતાં 7 સીટ વધુ લાવી અમે જે અગ્રતા બતાવી છે એ બદલ હું અમારા મતદારોનો આભાર માનું છું। અમારા તમામ ઉમેદવારો અંકલેશ્વરની જનતા માટે કાર્યરત રહેશે એની બાંહેધરી આપું છું, અને કોઈ પણ વર્ગ, કોઈ પણ સમાજ અને કોઈ પણ ધર્મ જ્ઞાતિનો વ્યક્તિ હશે જેની અમે જેના કાર્ય માટે અમે અવિરતપણે અમારો સમય ફાળવીશું, એ જ અભ્યર્થના। ખાસ કરીને વોર્ડ નંબર 9માં તમારી અને શરીફભાઈની હાર થઈ છે, અને તમે કઈ રીતે જુઓ છો? અમારી હારને અમારી મહેનત પૂરતી હતી, લોકોનો સહકાર પણ એટલો જ હતો, પણ મતદારો જે નક્કી કરે એ શિરોમાન્ય ગણાય। મતદારોને કદાચ એમાં અમારામાં કદાચ થોડી ઉણપ લાગી હશે એવું પણ હું સ્વીકારી શકું, પરંતુ આને હું હાર નથી માનતો। મતદારોનો જે પ્રેમ છે એ પ્રેમ અવિરત રહેશે અમારી સાથે, ને અમારો પ્રેમ છે જે મતદારો પ્રત્યે પણ અવિરતપણે રહેશે। આ હતા અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ, તેમણે કહ્યું છે કે કોંગ્રેસની ભલે હાર થઈ હોય, પરંતુ વિપક્ષ છે તે મજબૂત થયો છે, અને જનતાના પ્રશ્નો આવી રીતે જ ઉઠાવવામાં આવશે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, અંકલેશ્વર।